ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઉકાઈ GSECL ઉર્જાનગર કોલોની ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની યોગ શિબિર જોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે ઉકાઈ સંકુલના એડિશનલ ચીફ એન્જિનિયર RC પટેલની અધ્યક્ષતામાં યોજાઈ। આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ DR ચૌધરી, BG ચૌધરી, GC પટેલ તથા DGM PG પરમારનું યોગ પુસ્તિકા અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરાયું। શિબિરને સંબોધતા મુખ્ય અતિથિ RC પટેલે દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે નિયમિત યોગ અભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે। આ તબક્કે તાપી જિલ્લા કોઓર્ડિનેટર જ્યોતિબેન મહાલી દ્વારા આધુનિક જીવનશૈલીના રોગ જેવા કે ઘૂંટણ, કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસમાં યોગ કેવી રીતે અસરકારક સાબિત થાય છે તેનું વિવિધ આસન, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા જીવન નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ શિબિરમાં કોલોનીના રહેવાસી તેમજ GSECLના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી। જ્યોતિ મહાલે, તાપી જિલ્લા કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। આજ રોજ ઉકાઈ તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓનો ખૂબ સહયોગ રહ્યો અને સાથે સાથે અહીં ઉપસ્થિત સોનગઢ તાલુકાના ટ્રેનર બહેનોએ ડોર ટુ ડોર કેમ્પેન કરીને ખૂબ સરસ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમારા ઉકાઈ તાલુકાના કોચ શ્રીમતી શિખાબેન, સોનગઢ તાલુકાના કોચ સ્મિતાબેન દરેકે ખૂબ સહયોગ આપ્યો અને તાપી જિલ્લાને યોગમય બનાવવાના સંકલ્પના સાથે હું આગળ વધી રહ્યું છું। નવનિયુક્ત તાલુકો ઉકાઈને પણ યોગમય બનાવવાનો મારો સંકલ્પ છે અને અહીં પણ યોગની નવો ક્લાસો ઓપન થાય, લોકો સ્વસ્થ અને નિરોગી બની રહે એના માટે હું પ્રયાસ કરતી રહીશ। ઓમ ભારત માતા કી જય, વંદે માતરમ। ગુડ મોર્નિંગ, હું RC પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન GSECL। આજ રોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું। આનું આયોજન અમારા જે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની કોલોની છે એના રિક્રિએશન ક્લબમાં કરવામાં આવેલું હતું। પર્ટિક્યુલરલી અમારા જે કોલોનીવાસીઓ હતા એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ અને ફેમિલી મેમ્બર્સ એનો લાભ લીધો હતો। આ જે યોગ શિબિર છે એમાં સોનગઢ તાલુકા અને વ્યારા જિલ્લાના રિપ્રેઝેન્ટેટિવ યોગ શિબિરના ઘણો સિંહ ફાળો રહ્યો। મને આશા છે કે આ જે યોગ શિબિર છે એના થ્રુ અમારા કોલોનીવાસીઓ હેલ્ધી રહેશે અને અમારા ઓર્ગેનાઇઝેશન માટે, અમારા રાજ્ય ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે સારું રહેશે। થેન્ક યુ।